નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1553મો એપિસોડ અને 1553મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે લીલો દુકાળ, લાલ પાણીની સજા. જે પ્રકારનું ચોમાસું જામ્યું છે, શું તે સંકેત આપે છે લીલા દુકાળના? પણ એની સાથે સાથે આ ચોમાસાના વરસાદી પાણીના આડમાં કેવી રીતે લાલ પાણી એટલે કે ઝેરીલું પાણી, કેમિકલવાળું પાણી, કેમિકલ માફિયાઓ વરસાદી પાણીમાં ભેળવે છે, તે મુદ્દે બોલવું છે. બીજો મુદ્દો છે વિવાદો શરૂ. વિસાવદરની ચૂંટણી થઈ, આમ આદમી પાર્ટીની જીત થઈ. આમ આદમી પાર્ટીના ફરી એકવાર 5 ધારાસભ્ય થયા. એક વ્યક્તિ આમ આદમીમાંથી રાજીનામું આપ્યું, પણ 4 ધારાસભ્ય છે. અને હવે વિવાદ ફરી એકવાર નર્મદા જિલ્લાથી શરૂ થયો છે. ચૈતર વસાવાની ધરપકડ બાદ જે પ્રકારનો જબરજસ્ત વિવાદ શરૂ થયો છે, જબરજસ્ત વિવાદ શરૂ થયો છે, એ અલગ પ્રકારની રાજનીતિના સંકેત આપે છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે દાદા કાર્યકર્તાઓને ખુરશી ક્યારે. કોઈ જાહેરમાં નથી બોલતું, પણ મિનિસ્ટ્રીનું એક્સપાન્શન નથી થઈ રહ્યું. અનેક કાર્યકર્તાઓને ચેરમેન પદ કે ડિરેક્ટર પદ જોઈએ છે બોર્ડ નિગમોમાં, પણ એ ક્યારે થશે કોઈ જાણતું નથી. ત્યારે કેટલાકની ધીરજ ખૂટી છે અને એક ધારાસભ્યએ તો જાહેરમાં એક ખૂટેલી ધીરજની વાત કરી છે એટલે બોલવું છે. પણ શરૂઆત કરીએ ચોમાસા અને પર્યાવરણ આ બંનેને લગતા સૌથી મહત્વના મુદ્દાથી. 15 જૂનની આસપાસ ચોમાસું બેઠું અને ત્યારથી આજ સુધી દરરોજ સમાચાર આવતા રહે છે કે આ વિસ્તારમાં આબ ફાટ્યું, આ વિસ્તારમાં જળબંબાકાર થયો, અહીંયા નદીઓની અંદર 2 કાંઠે નદી થઈ, ડેમમાં આટલું પાણી આવ્યું. ચોમાસામાં પાણી આવે આનંદ થાય છે, અને ચોમાસું સારું જાય તો આખું વરસ સારું જાય. પણ સવાલ એ છે કે છેલ્લા 1 દશકમાં છેલ્લા 1 દશકમાં ચોમાસાના પહેલા 20 દિવસમાં વરસાદ ન પડ્યો હોય ને એટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આજની વાત કરીએ એ પહેલાં આખા સિઝનની વાત કરી લો. આંકડા જોઈ લેજો, તમે આંકડા જોઈ લેજો. આંકડા જોઈએ તો સ્પષ્ટ થાય છે કે કેટલો જબરજસ્ત વરસાદ પડ્યો છે. ગુજરાતની અંદર સરેરાશ 45% વરસાદ પડી ચૂક્યો છે. આખી સિઝન 3 કે 4 મહિનાની હોય, એ 3 કે 4 મહિનાની સિઝનની અંદર જે કુલ વરસાદ પડવો જોઈએ એનો 45% વરસાદ માત્ર 20 દિવસમાં પડી ચૂક્યો છે. 17 ઇંચ ગુજરાતમાં સરેરાશ વરસાદ પડ્યો છે. કચ્છ ઝોનની વાત કરીએ તો કચ્છ ઝોનમાં સિઝનનો 42% એટલે કે 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 44% એટલે કે સરેરાશ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 13 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. દક્ષિણ ઝોનમાં 49% સરેરાશ અગાઉના વર્ષોની તુલનામાં 49% એટલે કે 30 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 60 ઇંચની આસપાસ વરસાદ હોય છે અને સરેરાશ સતત છેલ્લા 5-7 વર્ષથી વધતી રહી છે. એનો પણ 49% વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 40% વરસાદ થઈ ચૂક્યો છે. સરેરાશ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 12% વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશના 43% વરસાદ વરસી ચૂક્યો છે. 13 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં સરેરાશ 44-45% જેટલો વરસાદ માત્ર 20 દિવસમાં પડ્યો છે. હવે તાલુકા વાઇઝ વાત કરી લઈએ તો 8 તાલુકા રાજ્યના એવા છે જ્યાં 40 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. 42 તાલુકાઓ એવા છે જ્યાં 20 થી 40 ઇંચ વરસાદ છેલ્લા 20 દિવસમાં થયો છે, સિઝનમાં થયો છે. 122 તાલુકા એવા છે જ્યાં 10 થી 20 ઇંચ વરસાદ વરસ્યો છે. 68 તાલુકા એવા છે જ્યાં 5 થી 10 ઇંચ વરસાદ વરસ્યો છે. માત્ર 11 તાલુકા એવા છે કે જ્યાં 2 થી 5 ઇંચ વરસાદ વરસ્યો છે. પણ આ તાલુકાઓમાં પણ અગાઉના વર્ષોની સરેરાશમાં વધુ વરસાદ છે. હવે વરસાદ પડે સારી વસ્તુ છે, પણ વરસાદના કારણે જે ખેતરો ભરાયા છે, ખેતરોમાં પાણી ભરાયા છે, એના કારણે તેની અસર વાવેતર ઉપર જબરજસ્ત પડી છે. ખેતીની લાયક જમીન ધોવાઈ ચૂકી છે. આપ અવકાશી દ્રશ્યો જોઈ શકો છો. ખેતીની જમીન ધોવાઈ ચૂકી છે. અગાઉ જે વાવેતર કર્યું હતું એ ધોવાઈ ચૂક્યું છે. અને ચોમાસું વાવેતરનું જે પ્લાનિંગ કરી રહ્યા હતા ખેડૂતો, એ હવે રાહ જોઈ રહ્યા છે
કે વરસાદ સતત 3-4 દિવસ રોકાય, પાણી ઉતરે, વરાપ થાય, પછી જ વાવેતર થાય. અને એટલે જ કે બે આ શબ્દો વાપર્યો છે. ક્યાંક લીલો દુકાળ તો નથી ને? હવેની સિઝન કેવી રહેવાની છે એની ચર્ચા કરવી છે. પણ આજની વાત કરી લઈએ તો આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થયો. 3 દ્રશ્યો જોજો. સુરત, નવસારી અને મહેસાણાના 3 દ્રશ્યો જોજો. વરસાદ પડે છે અને જળબંબાકાર થાય છે. અને અમદાવાદ મહાનગરપાલિકાની લાત તો ઉપરવાળાએ સાચવી છે કે અમદાવાદમાં હજી ધાર્યો એટલે બીજાની તુલનામાં એટલો વરસાદ નથી થયો. જે દિવસે અમદાવાદની અંદર સુરતની જેવો વરસાદ થયો ને એટલે અમદાવાદ મહાનગરપાલિકાનું માપ મપાઈ જવાનું છે, પાણી મપાઈ જવાનું છે. પણ આજની વાત કરીએ તો નવસારીથી શરૂઆત કરીએ. નવસારીમાં જે અનેક ઠેકાણે જળબંબાકાર જોવા મળ્યું જિલ્લાની અંદર. વાંસદામાં 3.5 ઇંચ, નવસારી તાલુકામાં 2.5 ઇંચ, ખેરગામની અંદર 1.5 ઇંચ વરસાદ વરસ્યો. નવસારી શહેરના સ્ટેશન રોડ, મોકડિયા, ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં જબરજસ્ત પાણી ભરાયેલા જોવા મળ્યા. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ હતી. વનગંગા સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓના જળસ્તર સતત વધતા રહ્યા, જેના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. સારા ગામેથી મહુવાને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે. અનેક રસ્તા હજુ પણ બંધ છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ નવસારી જિલ્લાના દ્રશ્યો છે, શહેર અને જિલ્લાના. હવે તાપી જિલ્લાની વાત કરી લઉં તો તાપી જિલ્લાના ડોલવણની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી. તાપીમાં ડોલવણ, સોનગઢ, વાલોડ, નિઝર, ડોસાવાડા, વ્યારા, તમામ ઠેકાણે જોઈ શકો છો. 6 ઇંચ વરસાદ ડોલવણમાં ખાબક્યો છે, વ્યારામાં 4 ઇંચ, સોનગઢમાં 3 ઇંચ, જેના કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા છે. નાના મોટા શહેર, ગામડામાં પાણી ભરાયા છે. પણ ખેતરોની વાત કરીએ તો ખેતરોની સ્થિતિ ઘણી ખરાબ છે. માણેકપુર નજીક ખેતરે જતા 2 ખેડૂત નદીમાં તણાયા હતા. એક ખેડૂતનું મોત થયું છે, બીજા ખેડૂતની શોધખોળ ચાલુ છે. ખેરવા ગામે વરસાદી પાણીથી 2 મકાનોની દિવાલો ધરાશાયી થઈ. નિઝર તાલુકાના ખેરવા ગામે પાણી ભરાતા 2 મકાનોની દિવાલો ધરાશાયી થઈ. એના પર દ્રશ્યો જોઈ શકો છો. તળાવ જેવી હાલત ખેતરોની છે. હવે ઉત્તર ગુજરાત લઈ જાઓ. અરવલ્લીના મેઘરજ, માલપુર, ધનસુરા તાલુકામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. મેઘરજની અંદર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધનસુરામાં 1.5 ઇંચ. ધોધમાર વરસાદને લઈ મેઘરજના રસ્તાઓ પર પાણી જોવા મળ્યું. માલપુરના શહેરના રસ્તાઓ પર પણ એ જ પ્રકારે જોવા મળ્યું. ઇન્દ્રાસી અને હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે. માજુમ મેસો ડેમમાંથી પુષ્કળ પાણીની આવક છે. માજુમનો એક ગેટ ખોલી 250 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં પણ આજે પણ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા કે અરવલ્લી, ખેતરોમાં પાણી ભરાયેલા છે. અનેક ખેતરોની જમીન ધોવાઈ ચૂકી છે. હવે માપ કેવું નીકળે છે તો મહેસાણા મહાનગરપાલિકામાંથી આ મહાનગરપાલિકા બની મહેસાણા GJ2. પણ મહેસાણાનું કિસ્મત નથી બદલાયું. મહેસાણામાં મામૂલી વરસાદ થાય છે અને સ્થિતિ ખરાબ થાય છે. મહેસાણા તાલુકામાં 2.5 ઇંચ, કડીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જોટાણા અને ખેરાલુમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે પાણી ભરાય માની શકાય. પણ માત્ર 1.5-2 ઇંચ વરસાદની અંદર મહેસાણા શહેરની હાલત જોજો. મહેસાણા શહેરના અનેક રસ્તાઓમાં જળબંબાકાર છે અને આપ જોઈ શકો છો. જે અંડરપાસ છે તેની હાલત જોઈ શકો છો. રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો રસ્તો આજે બેટમાં ફેરવાયો હતો. પાણી હવે ચોક્કસથી ઉતર્યા છે. પણ આ શહેરની હાલત જોજો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. બાજુમાં ખારી નદી પસાર થાય છે, પણ એવી કોઈ વ્યવસ્થા નથી કરાઈ કે મહેસાણા શહેરનું પાણી ખારીમાં જાય. પરામાં મોટું તળાવ છે. તળાવ કેટલું પુરાયું, કેટલું હયાત છે કોઈ જાણતું નથી. શહેરનું પાણી તળાવમાં જાય એવી કોઈ વ્યવસ્થા નથી. પાણીના નિકાલની વ્યવસ્થા નથી ને એના કારણે સ્થાનિકો કેટલા પરેશાન છે ને. મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ જોઈ અને સાંભળી લો. 76 વર્ષે આ હેડવું પડે છે. અવાજ સ્કૂટર ચાલુ થાય કે કોમ નહીં. આ બધા મોટી મોટી વાતો કરે, રોડ બનાવે, રસ્તા બનાવે, પણ આ તમે જુઓ છો કેવું બન્યું. આ પરિસ્થિતિ દર વર્ષે હોય છે. હવે આ પરિસ્થિતિમાં મ્યુનિસિપાલિટીની ગણતરીએ દર વખતે રજૂઆત કરતા પણ ભ્રષ્ટાચાર જેવા કંઈ દેખાતું નથી. દર વર્ષે નાની નાની ગટર નાખવી અને ભ્રષ્ટાચાર કરવો, ફરીથી ઉભરાય એટલે ફરીથી ભ્રષ્ટાચાર કરવો.
આ તકલદી વિચારો છે, સરમુખત્યારચાઈ ચાલે છે, પબ્લિક હેરાન થાય છે, એ સરકારને કોઈ દાડો કશું જોવું આ નથી. તો વર્ષોથી આવી સમસ્યા છે. ખરેખર મહાનગરપાલિકા હવે બની તો એમને ફાઈટરીએ લાવીને પણ પાણી ખેંચાઈ લેવું જોઈએ. વરસાદ બંધ થઈ ગયો, ઘણો ટાઈમ થયો, છતાં પણ હજુ પાણી ભરાયેલા છે. અને મહાનગરપાલિકા કરીશું પાણી આ કર્યું ખોટા પાય બધાના રોડ તોડી આ બધું રમણ ભમણ કર્યું છે. પબ્લિકને આટલું હેરાન થવું પડે, તકલીફ પડે. છોકરાઓ સ્કૂલ ગયા હોય પણ આવવાનો ટાઈમ થાય પાણી ભરી તો ચાલતા જ આવે. ચાલે કોઈ સાધન જાય, અમે લેવા ના જઈ શકીએ, એ લોકો આવી ના શકે. ભ્રષ્ટાચાર છે, બીજું કશું જ નથી અત્યારે. નહીંતર આ નથી દેખાતું, ક્યાં જરૂર કહેવાની, ક્યાં જરૂર દેખાય છે, સામે જ દેખાય છે. આ જેટલા પણ લોકો હતા એ કોઈ પાર્ટીના કાર્યકર્તાઓ નહોતા, શાસક કે વિપક્ષના નેતાઓના સાથે એમની જય જયકાર કરાવવાળા લોકો નહોતા, નાગરિકો હતા. આ નાગરિકો હતા. નાગરિકો પણ હવે માની રહ્યા છે કે ભ્રષ્ટાચારના કારણે પાણીનો યોગ્ય નિકાલ નથી થતો. માત્ર 1.5-2 ઇંચ વરસાદ પડે છે અને મહેસાણામાં જળબંબાકાર થાય છે. કલાકો સુધી નાળાની અંદર પાણી ભરાય છે. આ સ્થિતિ ન હોવી જોઈએ. અને જો મહાનગરપાલિકા આ રીતે જ કરવાનું હોય તો નગરપાલિકાથી યોગ્ય હતું. કમસે કમ મોટા નવા ટેક્સ તો નહીં આવતે, ડૂબવાનું 2-3 મહિના, એનાથી વધુ તો ખરાબ સ્થિતિ ન થતે. હવે વાત તમને રાજ્યનું સૌથી ચમકીલું મહાનગર, જી હા, સુરતના દ્રશ્યો જોજો. સુરતની ખૂબસૂરતીને નજર લાગે છે. આજે વહેલી સવારથી જ ડાયમંડ સિટીનો આ ઉધના નવસારી રોડ જોજો. બેસ્તાન, ઉધના બસ ડેપો, લક્ષ્મીનારાયણ જસી જેવા તમામ વિસ્તારોમાં રીતસર નદી વહેતી હોય ને એવી સ્થિતિ હતી. બેસ્તાન વિસ્તાર તો જાણે આખો બેટમાં ફેરવાયો હતો. જ્યાં જુઓ ત્યાં પાણી. મહાનગરપાલિકાના પાપે પાણીનો સમયસર નિકાલ નથી થતો અને જળ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાય છે. દર વખતે મોટી મોટી વાર્તાઓ થાય છે, મોટા મોટા દાવા થાય છે, પણ જમીની હકીકત આપ જોઈ શકો છો. આ છે સુરત, આ છે ડાયમંડ નગરી, આ છે સિલ્ક સિટી, જ્યાં ગાડીઓ તરે છે, ટુ વ્હીલરો ડૂબે છે, નાગરિકો હેરાન થાય છે અને વાહનોને ધક્કા મારવા પડે છે. આ ખૂબસૂરત સુરત છે. આ એ શહેર છે જે સતત શાસક પક્ષને સંપૂર્ણ જનમત આપે છે, બહુમત આપે છે. મહાનગરપાલિકા હોય, પાર્લામેન્ટ હોય કે વિધાનસભા, પણ સ્થિતિ જુઓ તમે. આ સ્થિતિ જુઓ. સુરતનું કિસ્મત ક્યારે ચમક્યું નથી એનો આ મોટો પુરાવો છે. પાણીના નિકાલના કોઈ રસ્તા નથી. ખાડીઓના બે બાજુ દબાણો થઈ ચૂક્યા છે. તાપી નદીમાં નૈસર્ગિક રીતે પાણી જતું હતું, એ બંધ કર્યું છે. હજી ખાડી પૂરતું આવી જ નથી. જો ડાંગ, નવસારી, ડાંગ, ખાસ કરીને ડાંગ અને તાપી, એનું જ્યારે પાણી આવે છે ને, અને ખાડી પૂરના કારણે સુરતની જે સ્થિતિ સર્જાય છે એ આપ તમામ લોકો જાણો છો, એટલે જાજુ નથી બોલવું. કુદરત હજી લાજ બચાવે છે. જ્યારે એક સાથે 10-12 ઇંચ વરસાદ ખાબક્યો ને તો કેવી સ્થિતિ થશે આપ સમજી શકો છો. કોઈ તાપી નદીમાં ઉકાઈમાંથી પાણી છોડેલું એનું પાણી નથી. આ પાણી વરસાદી પાણી હતું. આ પાણી વરસાદી પાણીની સાથે કેવું પાણી છે ને, એનો સૌથી મોટો પર્દાફાશ આપની ચેનલ એબીપી અસ્મિતા હવે કરાવવા જઈ રહી છે. આ પાણીની અંદર સુરતના કેમિકલ માફિયાઓ, સુરતના પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની મિલીભગતથી કેમિકલ વાળું, ઝેર વાળું પાણી ગટરોમાં છોડી મૂકે છે. પાણી સંગ્રહ કરાય છે કેમિકલ વાળું. આ લાલ કલરનું પાણી જોજો. આ પાપ છે. આ મારી ટીમને કહીશ, એ દ્રશ્યો બતાવીશું. લાલ પાણી, આ પાપ છે અને પાપના ભાગીદારો છે ઉદ્યોગપતિઓ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મહાનગરપાલિકા. આ જુઓ તમે, પાંડેસરા, ભેસ્તાન સહિતનો ઔદ્યોગિક વિસ્તાર, દુનિયાભરની ડાઇંગ મિલો, દુનિયાભરનું ડાઇંગ પ્રિન્ટિંગનું કામ, અને એમાં વપરાતા કેમિકલ. કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોઈ ઉપયોગ નહીં. સીધું પાણી કેનાલમાં, માફ કરજો, જે વરસાદી પાણીની જે વ્યવસ્થા છે એની અંદર મિક્સ કરી દેવાનું, જેના કારણે એમનું પાપ ભૂસાઈ જાય. એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલે આ પાપનો પર્દાફાશ કર્યો છે. 11:30 સુરતને કાળા અને લાલ પાણીની સજા જે હતી ને એનો પર્દાફાશ કર્યો.
અને સતત અમે હેમરિંગ કરતા રહીશું. જ્યાં સુધી આ નફોટો નહીં સુધરે ને ત્યાં સુધી એમની પાછળ લાગીશું. આ બીમારીનું કારણ બની શકે છે, આ શહેરને બીમાર પાડી શકે છે. અને આ એ શહેર છે જે 90ના દશકના અંતમાં કેવી બીમારી ઝીલી ચૂક્યું તો આપણે જાણીએ છીએ. પ્લેગ જેવી બીમારી ફેલાઈ હતી. હવે આ જ પ્રકારનું કેમિકલવાળું પાણી સતત પ્રસારણ થયું. તુરંત મેયર દોડતા થયા. સુરતના મેયર પહોંચ્યા અને એ વિસ્તારના ધારાસભ્ય, ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ પહોંચ્યા ત્યાં. અને અમે સવાલ પૂછ્યો ને પૂછતા રહીશું કે આ સ્થિતિ કોના પાપે, આ સ્થિતિ કોના પાપે. હું ફરીથી કહું છું, ગટરિયા પાણીનું ગટરિયા પૂરતો આવે છે. હવે ઉદ્યોગોના પાપે પાણી બહાર નીકળે છે. ઉદ્યોગોવાળા ઝેરીલું કેમિકલવાળું પાણી છોડે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઊંઘતું છે, ઊંઘતું. અને આ સુરતને બીમાર પાડશે. જો સુરતના નાગરિકોમાં હજુ પણ જમીર હોય તો એમના ધારાસભ્યોને પૂછો આ કોનું પાપ છે? કેમ આ ઉદ્યોગો ચાલે છે જે ખોટું કરે છે? આવી રોજગારીની ગુજરાતને જરૂર નથી જે રોજગારી ઓછી અને બીમારી વધુ લઈને આવતા હોય. ઉદ્યોગપતિઓ નફા અને મલાઈ ખાવાના ચક્કરની અંદર ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી વરસાદ પડેલે છોડે છે. એનો મોટો પર્દાફાશ છે. આવું તમામ શહેરોમાં થાય છે. ગટરનું પાણી તો તમામ શહેરોમાં આવે છે, આપ તમામ લોકો જાણો છો. એ અમદાવાદની અંદર પણ ગટરિયા પૂર આવે છે, આપણે જાણીએ છીએ. અલગ અલગ શહેરોમાં આવે છે, એ પણ જાણીએ છીએ. ભરૂચની અંદર પણ એ જ પ્રકારે ગટરિયું પાણી હોય છે. ગટરિયું પાણી બાળકો સમજી નથી શકતા, પાણીમાં રમે છે. આ સ્થિતિ સર્જાય છે. અને આવી જ એક બીજી બબાલ વડોદરાની પણ કરવી છે. એટલે આખી ચર્ચા કરવા માટે મેં જે વાત કરી છે દિવસમાં, એ બધા ગેસ્ટ સાથેની જોઈ લઈએ આપણે. આખી ચર્ચા કરવા માટે મનુભાઈ ખુદ ઉધનાના ધારાસભ્ય છે, એમને મેં જોડ્યા છે. એમની સાથે કલ્પેશ પટેલ, વડોદરાનો એક મુદ્દો છે એ માટે જોડી રહ્યો છું. એમની સાથે અંબાલાલભાઈ પટેલને પણ જોડવાનો છું. પણ શરૂઆત મેં જે મનુ પટેલ સાથે વાત કરી છે ને એ સાંભળીને કરીએ. મનુભાઈ, આકાશમાંથી જે પાણી આપે ભગવાન વરસાદ રૂપી, એનો તો કોઈ કલર ના હોય ને, પણ આ કોના પાપે ચમત્કાર થયો તમારા સુરતમાં? ચમત્કાર નથી સાહેબ. અમારા વિસ્તારની અંદર ઉધના વિસ્તાર આમ બી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધારે મેક્સિમમ મોટો છે અને એની અંદર ઘણી બધી કેમિકલ યુક્ત ફેક્ટરીઓ ચાલતી હોય છે. એમાં મેક્સિમમ કેમિકલ યુક્ત ફેક્ટરીઓ CETP ની અંદર જોડાણ કરેલા છે. પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નજરઅંદાજ, યા તો અધિકારીઓને ખબર નહીં હશે, અમને ખબર નહીં હશે, એવી રીતે આ યુનિટોના જે માલિકો છે એમને અંધારામાં રાખી અને જે બી અમે વરસાદી પાણીનો જે સ્ત્રોત હતો, મહાનગરપાલિકા એની જે વરસાદી પાણીની જે ગટરો બનાવી હતી એની અંદર એ લોકોએ જોઈન્ટ આપી દીધા છે. આજે એ અમને ખબર પડી છે. એટલે અમે આ લોકોને GPCPને કહીને એમને ક્લોઝર આપવાનું. ગઈકાલે અમારી ખાડીના પૂર માટેની જે અમારી મિટિંગ હતી એમાં માનનીય જળશક્તિ મંત્રાલયમાંથી અમારા પાટીલ સાહેબે, આપણા સુરતના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબે અમને વાત કરી હતી. અને એ વાત ઉપર એમને એવા મુદ્દા મૂક્યા હતા કે કોઈ પણ યુનિટ, 1, 2 યુનિટ કે 5 યુનિટ એવા કોઈ યુનિટો હોય એ કલર વાળું પાણી છોડતા હોય તો પ્રજાના પ્રશ્નના ભાગરૂપે એને છોડવામાં આવશે નહીં. અને GPCPના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું હતું કે અમને તાત્કાલિક અસરથી એવા લોકોને ક્લોઝર આપો. મનુભાઈ, એનો મતલબ એ થયો કે આ અધિકારીઓ ને ઉદ્યોગપતિઓ કોઈને ગાંઠતા નથી. આટલા મંત્રીઓ, આટલા અધિકારીઓની બેઠક મળી, એના પછી પણ જો આ પ્રકારે પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય તો એનો મતલબ શું? સૂચનાનો મતલબ શું? ગઈકાલે અમારા પર્યાવરણ મંત્રી બી હતા, અમારા હર્ષભાઈ બી હતા, પાટીલ સાહેબ બી હતા, અમે બધા ધારાસભ્યશ્રીઓ હતા અને અધિકારીઓ હતા. આની અંદર કડક સૂચના આપી હતી. પણ રાત્રે જ આટલો મુશળધાર વરસાદ જે પડ્યો છે અને આજે સવારે અત્યારે બી એ વરસાદ પડે છે, લોકો છત્રીઓ લઈને ઉભા છે. એના અનુસંધાનમાં એક તો રોડ ઉપર જે પાણી ભરાવવું, આ વિસ્તારની અંદર જે લાલ પાણી આવ્યું એના સિવાય બી આખા રોડ ઉપર ઘણી બધી જગ્યાએ ક્યાંક પાણી ભરાયેલા છે. એનું કારણ છે વરસાદનો આવરો. મારો સવાલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને છે. મારો સવાલ એ પ્રદૂષણના પાપીઓને છે, ઉદ્યોગપતિઓને છે. આપ કહો છો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કદાચ ધ્યાન બહાર
કદાચ શું કરવા શબ્દ વાપરો છો, એ નફટો છે અધિકારીઓ. કોઈના ધ્યાનમાં નથી થતું, આખી દુનિયાના ધ્યાનમાં થાય છે. બચાવીએ શું કરવા અધિકારીઓને? શું એ અધિકારીઓ આ પાપના ભાગીદાર નથી? સાહેબ અમે પૂર્ણ કોશિશ કરીએ છીએ. જે કોઈ અધિકારી આની અંદર ફોલ્ટમાં હશે જીપીસીપીના, તો એને પણ અમે સાહેબને રજૂઆત કરીને, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને, જે તે અમારા વિભાગમાં રજૂઆતો કરીને એમને પણ નોટિસ અપાવશું. એમને પણ બક્ષવામાં આવશે નહીં. અને કોઈ પણ ભોગે આ જે લાલ પાણી આવે છે, આ તો કલર વાળું પાણી આવે છે, કેમિકલ યુક્ત પાણી, જે સુરતની પ્રજાને યાને સુરતના આપણા પરિવારોના સેહતને ધ્યાનમાં રાખીને આ ન થવું જોઈએ. એ જે થઈ રહ્યું છે એને કંટ્રોલ કરવામાં આવે, ક્યાંય પાછા નહીં પડીએ. મનુભાઈ, બીજેપીના સુરતના એક કોર્પોરેટરે થોડાક દિવસો પહેલા તાપી નદીનું શૂટિંગ કરેલું, ડ્રોન ઉડાડી અને વિડીયો બનાવેલો, અને એને પણ જાહેર કરેલું કે અનેક ઠેકાણે પ્રદૂષિત પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે. એનો મતલબ તાપીમાં પ્રદૂષણ થાય છે, ખાડીઓમાં પ્રદૂષણ થાય છે, ડ્રેનેજમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. આ કેમિકલ માફિયાઓ છે, આ ઉદ્યોગપતિઓ છે કે કેમિકલ માફિયાઓ છે? જો એ ઉદ્યોગપતિઓ કેમિકલ માફિયા હોય તો એવા ઉદ્યોગોને કરવાનું શું? તમને નથી લાગતું તાળા મારી દેવા જોઈએ? અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડવાળા જો એને નિયંત્રિત ના કરી શકતા હોય તો એ કચેરીને પણ તો તાળા મારવા જોઈએ ને? સાહેબ, આપના માધ્યમથી એટલું હું કહી શકું સાહેબ કે આ ગુજરાત, સુરત એટલે એક નાનું સુરત, જે જૂનું સુરત એવું સુરત નથી રહ્યું. આજે 80-85 લાખની વસ્તીવાળું સુરત છે સાહેબ. અને અધિકારીઓ દોડતા હશે, અધિકારીઓ અમારી વાતોને ધ્યાનમાં રાખીને મેં લગભગ 60 થી 70 અહીંયાના જે પેલા આપણે આવે છે ને, જે પાણી આના જે યુનિટો આવે છે, જે તપેલા ડાઈંગ ને કહેવામાં, આપણે જેને આપણી ભાષામાં તપેલા ડાઈંગ કહીએ છીએ, એવા 50 થી 60 યુનિટોને અમારા અધિકારીઓએ પેલા લોક બી મારેલા છે, સીલ બી મારેલા છે. પણ ક્યાંક ને ક્યાંક ચૂકતાથી એ રહી ગયા હશે. અમે એમાં બી આગળ વધીએ. રહી વાત તાપી મૈયાની અંદર, તાપી મૈયા એટલે અમારી જીવાદોરી છે. અને જો તાપી મૈયાની અંદર પ્રદૂષિત પાણી ક્યાંય પણ જાય તો એના માટે ગઈકાલે જ અમારા પાટીલ સાહેબે લાલ આંખ કરેલી છે. અને એમને કીધેલું છે કે કોઈ પણ ભોગે, એનીવે એનીહાઉ, કોઈ પણ ભોગે તાપી મૈયાની અંદર ક્યાંય પણ પ્રદૂષિત પાણી ન જવું જોઈએ. હાર્વેસ્ટિંગ કરીને જમીનમાં જેટલું ઉતારે એટલું ઉતારો. અને એના માટે અધિકારીઓને, પદાધિકારીઓને દરેકને અમને સૂચના આપેલી છે અને અમે એના ભાગરૂપે આગળ કામ કરી રહ્યા છીએ. વરસાદી પાણીનો જે નિકાલ માટેની પાઇપ છે એમાં લાખો લીટર પાણી જતું હોય, આ જ કલરનું હશે એટલે સમજી શકો કેટલા લાખ લીટર ઝેરેલું પાણી એમાં વહેવાડવામાં આવતું હશે. ચોમાસું આપણા માટે ભગવાન વરદાન આપે છે વરસાદરૂપી, પણ ચોમાસું આ કેમિકલ માફિયાઓ માટે એમનું પાપ વહેતું કરી છુપાવવાનો સૌથી મોટો રસ્તો હોય છે. એ જ રીતે પ્રી મોન્સૂન કામગીરીના નામે ચોમાસા પહેલાં રૂપિયા કમાવાનો અધિકારીઓ અને પદાધિકારીઓ માટે પણ સારામાં સારી સિઝન હોય છે. અને આ હું એકલો નથી કહેતો કે નાગરિકો નથી કહેતા, ખુદ બીજેપીના સાંસદ, બીજેપીના વડોદરાના કોર્પોરેટરે કહ્યું છે. બીજેપીના વડોદરાના કોર્પોરેટરે તો બીજેપીના જ શાસિત જે મહાનગરપાલિકા છે એના અધિકારીને હાથ જોડ્યા, એનો વિડીયો જોજો, અને કહ્યું તમે બધા રૂપિયા ખાઓ છો. જોઈ લો એ વિડીયો. એમ ના જોડો, કામ કરો. તમે કામ કરો. 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નું કામ ચાલે છે. કરોડો ખાઈ જાવ તમે લોકો, રૂપિયા ખાઈ લો. આવું ના બોલ. અરે હોતું હોય તો પછી જેલમાં ગાળ દો. હા તો જેલમાં ગાળ દો. લો પૈસા ના ખાઈ બોલે વાત કરે છે. ના બોલે તો પછી જેલમાં ગાળ દો. ભાઈ ત્રાસ તો થઈ જાય, તમે પગે લાગીએ, પગે લાગવું પડે. પગે લાગી ગયે તમારે, પગે લાગી ગયે. આ બધું હું નાટક બધું તો અરે હવે નાટક ખોટા બધા કામ નહીં થતું એની વાત ગેલી બધી અંદર ભરે. હવે મેં કાઢી અંદર કાઢ્યા ગેલી બધી ચંપલ. આ ફોટો બતાવો, આ ફોટો બતાવો ચિકન મારો. મેં દર ચોમાસા પહેલાં દાવો કરવામાં આવે પ્રી મોન્સૂન કામગીરી સારી થઈ છે, સારી થઈ છે, પણ વડોદરાના ભારતીય જનતા પક્ષના જ બીજી ટર્મના કોર્પોરેટરે જે પ્રકારે આખો તમે વિડીયો જોયો હશે, ડ્રામેટિક વિડીયો છે, પણ એના પરથી પોલ તો ખોલી છે. કારણ કે બીજાને પગે લાગવાની વાત કરતી હતી, રૂપિયા ખાવાની જે વાત થતી હતી, એ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી છે. અને એટલે જ મને લાગ્યું
કે વોર્ડ નંબર 18ના એ કોર્પોરેટર કલ્પેશભાઈ પટેલ સાહેબ સાથે વાત કરવી જોઈએ, એ પણ જોઈ લો તમે. કલ્પેશભાઈ, ગઈકાલનો તમારો વડોદરાનો આ જે વિડીયો વાયરલ થયો અધિકારી સાથે ઝઘડાનો, એકબીજાને હાથ જોડવાનો, શું એ હકીકત હતી કે ડ્રામા માત્ર હતો? રિયલ જ મારું કાયમ કામ રિયલ જ હોય છે અને હું ખરેખર પબ્લિકને વાચા જે દુઃખ હોય છે એ કરતો હોઉં છું. એટલે કોઈ ડ્રામા એવો વિષય નથી. જે હકીકત છે એ એક્સપ્લેન કરી હતી. તો તકલીફ ક્યાં છે? હકીકત છે શું? તમે એમ કહો છો કે અધિકારીઓ રૂપિયા ખાઈ જાઓ છો. કયા અધિકારીઓએ કેવી રીતે કેટલા રૂપિયા ખાધા, કેટલો ભ્રષ્ટાચાર કર્યો? પ્રી મોન્સૂન કામગીરી થઈ જ નથી. હર્ષ સંઘવીજી ગઈ સાલ જે પૂર આવ્યો અને પરિસ્થિતિનું નિરીક્ષણ માટે અમારા વિસ્તારમાં આવ્યા હતા ત્યારે સવારે 6 વાગ્યા સુધી મિટિંગ પતાવીને અમે મજમુદાર સાહેબે આ જગ્યાએ 2 વોટર હાર્વેસ્ટિંગ પંપ કરવાનું નક્કી કરેલું. ગઈકાલે વરસાદ થોડોક જ પડ્યો તો વિસ્તારના રહીશોની કમ્પ્લેન આવતો હું ત્યાં જાતે ત્રિકમને લઈને ચેમ્બર ખોલ્યા તો થેલી સિમેન્ટની કાઢી એ પ્રી મોન્સૂનની કામગીરી થઈ નહીં. એ થેલી પણ મેં સિટી એન્જિનિયર સાહેબને રજૂઆત કરતા બતાવી કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી. એટલે પ્રી મોન્સૂન કામગીરી તમારા પેપર પર જ છે તો એ પૈસા ગયા કઈ એનો મને જવાબ આપો. કેમ કે જુઓ, વડોદરામાં બીજેપીનું શાસન છે, મહાનગરપાલિકા બીજેપીની છે, ધારાસભ્યો બીજેપીના છે, સાંસદ બીજેપીના છે, સ્ટેન્ડિંગ કમિટી હશે, મેયર હશે, બધા હશે ને. તો રૂપિયા અધિકારીઓ એટલા ભ્રષ્ટ કેવી રીતે હોઈ શકે? ભ્રષ્ટાચાર અધિકારીઓ કરતા હોય તો નેતાઓ તેમને રોકે કેમ નહીં? શું નેતાઓ પણ અધિકારીઓ સાથે ભ્રષ્ટાચારમાં સામેલ ન હોઈ શકે? એકલા અધિકારીઓ થોડા ભ્રષ્ટાચાર કરે? એ વિષય હું તમને એટલું જ કહીશ. ડેપ્યુટી મેયર કે ચેરમેન જે બેઠા હોય એમની પણ પરિસ્થિતિ આ હોય તો એમને જોવાની ફરજ તો છે જ. અમે એમને પણ રજૂઆત કરીએ જ છે. વારંવાર કોર્પોરેશન સભામાં ઊભા થઈને સંકલન કરવાનું કહેતા દર મહિને સંકલન પણ નથી થતી. આ બધી રજૂઆતો ઘણી બધી વાર કરી. એટલે આ બધી વસ્તુની ચિંતા કરીને હું ગઈકાલે જે કાઈ હતા અમારા એમને રજૂઆત કરી. સિટી એન્જિનિયર સાહેબ અમારા વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનરની પણ જવાબદારી છે એમને ત્યાં ફોન પર રજૂઆત કરી. પણ ફોન પર રજૂઆત અમારા અધિકારી ત્યાં છે એમને તમે વાત કરીને સંભાળો. આવી વાત તો ઘણી બધી વાર કરી પણ એ કંઈ કારણે ધ્યાન પર લે નહીં. તો ગઈકાલે મારે કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયો હતો, એ નહોતા. પછી મારે એમને રજૂઆત કરી, એ પછી સ્થળ પર વિઝિટ કરવા આવ્યા ત્યારે મેં જાતે ચેમ્બરની અંદર પ્લાસ્ટિકની થેલીઓ બતાવી કે ભાઈ આ તમે કામગીરી બતાવો છો તો આ થેલી જે છે આ શું છે આમાં? શાસક પક્ષનો કોર્પોરેટર એમ કહેતા હોય કે પ્રી મોન્સૂન કામગીરી થતી નથી, જાહેરમાં કહેતો અને વિડીયો બનતો હોય કે 5 કરોડ રૂપિયા પહેલાં કહ્યું એની અંદર વાપર્યા, પહેલાં કહેતો તો એ બધા રૂપિયા ખાઈ ગયા. બતાવે છે શું? આ એ જ બતાવે છે કે ચોમાસું કેટલાક લોકો માટે કમાવાની સિઝન છે. ખેર, મારા ખેડૂત માટે તો આ ચોમાસું જરૂરી પણ છે, પણ વરસાદ થોડોક રોકાય એ પણ જરૂરી છે. હવે આવનારા દિવસોમાં કેવો વરસાદ પડવાનો છે, કેવી સ્થિતિ થવાની છે, ક્યારે વાવેતર કરવું જોઈએ, આ તમામ વાત અંબાલાલભાઈ પટેલ સાથે મેં વાત કરીને જાણી છે, એ જોઈ લઈએ. અંબાલાલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અંબાલાલભાઈ, અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે અથવા ખાબક્યો છે સરેરાશ કરતો ઘણો વધુ પડ્યો છે, શું આ સિઝન લીલા દુકાળ તરફ જઈ રહી છે? હાલમાં રોનકભાઈ જોવા જઈએ તો ઘણા ભાગોમાં વરસાદ થઈ નથી, પરંતુ આ વરસાદની પેટર્નની જોઈએ તો કોઈ ભાગમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ. ક્યાંક ક્યાંક વાવેતર પણ થયા છે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાવેતર થયા છે, પણ મોટા ભાગે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં લગભગ હજુ વરાપ જ નથી થઈ. એટલે વરાપ થાય તો લગભગ વાવેતર થાય અને આવી સ્થિતિમાં હવે અર્લી વેરાયટી વાવવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રોનકભાઈ, આપની પાસેથી અંબાલાલભાઈ મારે આ જાણવું ને સમજવું છે, હવે પછીના દિવસોમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ રહેશે, ચોમાસાની સિઝન કેવી રહેશે? હવે પછી હજુ તો તારીખ 9-10માં એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે. અરબ સાગરમાં પણ જે સોમાલિયાના પવનથી જે પવનો આવી રહ્યા છે અને આ પવનોમાં પાછા લો પ્રેશર એક પછી એક બની રહ્યા છે. એટલે ગુજરાતમાં અને દેશના પશ્ચિમ ભાગમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં
અને સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10મી 9-10 લગભગ કેટલાક ભાગમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં તો આ વરસાદ લગભગ 8 થી 10 ઇંચ સુધીમાં હજુ પણ તાટકી શકે તેવી સ્થિતિ રહેશે. એટલે હવે જો 2, 3 કે 4 ઇંચ વરસાદ થાય તો પણ ઘણા ભાગો પાણી થઈ જતા હોય છે, કારણ કે અગાઉ વધારે વરસાદ થયો છે. આમ છતાં લગભગ ઘણા ભાગોમાં લગભગ 2 ઇંચ, 4 ઇંચ, 6 ઇંચ અને કોઈ ભાગમાં 8 ઇંચ અને ક્યારેક તેથી પણ વધુ વરસાદ થવાની ધારણા છે. હજુ પણ વરસાદ 10મી તારીખથી 12મી તારીખ સુધી રહેવાની શક્યતા છે. પણ સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ 9થી લગભગ 12 અને 15 સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા હજુ પણ છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યાં પશ્ચિમ ભાગમાં વરસાદ બહુ નથી થતો ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગર જેવા ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. પણ રોનકભાઈ, આ વરસાદ થાય તો વરાપ થઈ વાવેતર કરવું સારું, કારણ કે વરાપ નહીં થવા દે તો આ વરસાદનું પાણી સારું ગણાતું નથી. જો કવરાપામાં ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એટલે વરાપ થઈ ખેતી કરવી સારી, પણ વરાપ ખેતી કરનારો ખેડૂત સારી રીતે સમજે છે વરાપ એટલે શું કહેવાય. અને તમામની અપેક્ષા છે કે 3-4 દિવસ કોરું નીકળે, એટલે કે સૂર્યદાદાના દર્શન થાય, ખેતરોમાં પાણી ભરાય છે એ ઓસરી જાય, એની સાથે માટી જે છે તે અંદર બીજ રોપી શકાય એ પ્રકારની થાય. અંબાલાલ કાકાના કહેવા પ્રમાણે લગભગ 17, 18, 19ની આસપાસ વરસાદ રોકાઈ જશે 3-4 દિવસ માટે, ને એ વખતે વરાપ થઈ શકે છે. અપેક્ષા પ્રમાણે વધુ વરસાદ પડી રહ્યો છે, અપેક્ષાથી વિપરીત પડી રહ્યો છે, એ હકીકત છે. પણ આ તમામની વચ્ચે ફરીથી કહીશ, જે લોકો કુદરતના વરદાનનો દુરુપયોગ કરે છે, દૂષિત પાણી ભેગું કરવાની અથવા તો એનો નિકાલ કરવા માટેનો મોકો સમજે છે, એ ચોર છે. અને પ્રી મોન્સૂન કામગીરીના નામે જે રૂપિયા ચાવ કરી ગયા છે એ નેતાઓ હોય, કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ, આ પણ પાપી છે, જેમના કારણે શહેર ડૂબે છે.